मोमाई मात की आवड़ मात की सत सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महादेव। बड़ बढ़िया। माड़ी चिंता विघ्न विनाशनी माड़ी कमलासने तु शकत विषहथी मातु हंसवाहिनी माता दुर्गा तुमने दे दुख हरणे मातु कुलदेवी माड़ी करणे तू कर जय सहाय जाहिर जग मां जगदंबा तू जोगणी माड़ी परगत पीठना बण भक्त नर सोयो जा नाचयो नेह मानसो पुदा पामियो जा सुदामो ए वीर गांधी दयानंद जाने पूजा सत्य ने संत नो जा विहामो ए गामडे गामडे स्तंभ पुकारता सुर ना गुण ने गाथ रमणी माणे भारत भूमि वंद तन आवड़े तन धन्य हो ए सौराष्ट्र धरणे तन धन्य हो धन्य सौराष्ट्र धरणे। जवनी माय ए में दिठा जो थोड़ाई गादवा बाबरा दादाનો ગઢ તરીકે જે ઓળખાય છે એવું પ્રાતસ્મરણીય પૂજ્ય બાબરા દાદાનું અહીંયા સાનિધ્ય હોય ભગવતી અભયાયમાં બિરાજમાન હોય સમગ્ર હડમડિયા ગામ બાબરા દાદા યુવક મંડળ વાઢોળ પરિવારથી લઈને તમામની જ્યારે હાજરી હોય 18 વર્ણ અહીં બિરાજમાન છે દૂર દૂરથી જે મહેમાનો પધાર્યા છે બધાને પણ હું આવકારું છું અને એક વાત તમને ચોખવટ કહી દઉં કે અમારા કલાકારો કોઈ પણ ગાતા હોય આપના તરફથી જે કંઈ પણ ઘોર થશે એ બધો જ અહીંયા દાદાના સાનિધ્યમાં હાર્મોનિયમ ઉપર જે આવશે અમે મૂકીને જવાના છીએ અહીંયા દાદાના સાનિધ્યમાં ઉત્તમ કામ માટે વપરાશે
એટલે મન મૂકીને આપ બધા વળતા રહેજો અને બાકી પરમાત્માની કૃપાથી આપ એક દાદ આપતા રહેજો, આંકડો પડકારો કરતા રહેજો, એટલે અમને મજા આવે ને આપણે આખી રાત મોજથી જાય એવી ખાસ બધાને વિનંતી. કલાકારોને એવું હોય કે તમે બે દી ખાવા ન જો ને જીવી જાય, પણ જો એને તમે આંકડો પડકારો ન કરો બિચારો મરી જાય. એટલે તમે આંકડા પડકારો કરતા રહેજો ને એમાંથી પરમાત્માએ કંઈક દીધું હોય તો દાદા આપનું ઋણ નહીં માથે રહેવા દે. 100% ભરોતા રહેજો અને એ ઉત્તમ કામ માટે પણ વપરાશે. આ બધા યુવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે. મને કીધું અહીંયા અમારો કોઈ પ્રમુખ જ નથી, બધા પ્રમુખ સાહેબ. આ યુવાનો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બધો વ્યવહાર એ મારો હાથ મે લેજે તું સાંભળા. કિલોમીટરનો દરિયો ગુજરાતમાં મળ્યો, પણ જેવો જેઠ મહિનો જાય અને આહાડનો એક દી શરૂ થાય એટલે ખેડૂતનો દીકરો હોય બધા એમ કે હે મુરલીધર મહારાજ, હે દ્વારકાધીશ, હે ભગવાન, હે મધુસૂદન, હે બાબરા દાદા, હે અધ્યાયમાં વરસાદ વરહાવજો, નકર અમે કરશું શું? આવડો મોટો દરિયો છે પણ કોઈ એમ નહીં કે એકાદ બે વાર ખેતરમાં આટી મારી દો ને, કેમ કે તો લીલું હોય એ બાળી દે ભલામણ. એની કિંમત હોય અને ટાણા જે વરહી જાય એની કિંમત છે. કહેવાનો મારો સૂરી છે. અને કવિ લખે છે દાતાર સ્વભાવ એથી ઓલા મેને હવ ચાહે મલા પાક દરિયા ને કોઈ આ એ યમનો કે નટવર જેઠવા. આવતીકાલે જ્યારે યજ્ઞ હોય અને આજે ધ્વજારોહણ અને સત્યનારાયણ ભગવાનની કથા અને સરસ મજાનો જ્યારે કાર્યક્રમ થયો, સત્કાર્ય થયું ત્યારે, અને આવું સરસ મજાનું જ્યારે નિર્માણ આપણે બધાએ મળીને જ્યારે કર્યું હોય, દાદાની પરમ કૃપાથી થયું ત્યારે ક્યારે થઈ શકે? મારા ભીમલસિંહ બાપુ લખે છંદમાં લગાવે ભગવાનનું વીર થવાનું મહારદે વેદવા વરવાનું રંજડવાનું જાના મર્દોનું ગામ નથી, જાના મર્દોનું ગામ નથી. બિરાજમાન છે આપણે બધા, એટલે સુરાપુરાના હું અહીંથી છંદ રજૂ કરું છું. કેમ કે એક જ રાતની અંદર વરસિંગપુરની વાવ, ભેભાનું તળાવ અને આ અડમુડિયાનો ગઢ બાંધ્યો. સાહેબ એની કેવી તાકાત છે એ તો વિચાર કરી લેજો તમે, એકવાર કલ્પના તો કરો મારા ભાઈ. સમગ્ર ટીમને જોરદાર તાળીઓનો ગડગડાટથી વધાવો મારા ભાઈ.
અમારી ડિજિટલ ચેનલ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ આવી રહ્યો છે, એકબીજા મિત્રોને પણ આપ આ લિંક શેર કરજો. ત્યારે આખે આ ગાંડી ગીર જે છે હડમડિયા ગીર તરીકે ઓળખાય છે. ત્યારે દાદ બાપુ લખે છે કે ગીરના હાવજ કેવા છે, તમે પણ બધા હાવજ જેવા ડાલા મોટા મારી સામે બિરાજમાન છો. ત્યારે મને એમ થાય સિંહ કેવા છે, અને સાહેબ સિંહ ત્યારે કહેવાય કે ગાંડીગીરની મહેલ પર તમને તો શું વર્ણન કરવાનું હોય. ગાંડીગીરની મહેલ પર તમે હાલે જતા હોય અને આજે તમને ગાંડીગીરની મહેલ પર કરમદડીના ઢવાની મહેલ પરથી સિંહ તમને મળે અને પછી 20 વર્ષ પછી તમે ત્યાંથી નીકળો અને 20 વર્ષ પછી તમને એમ થાય અહીંયા હાવજ મળ્યો તો જેના સરનામા ન ભૂલાય ને એને સિંહ કહેવાય. બધા સિંહ ન થઈ શકે કહેવાનો મારો સૂર છે. જોગંત જટાલા ભૂરી લટાલા ચાલ જટાલા નરજાલા ચણગડા ઢાલા દિહણ બાલા દસંગ તાળા દૈતાળા મોઢામાં ધાળા ગજવે ગાળા હિરણ યાળા હુકારી આવ્યો છે ડાલા મતો ગાળ જાળ ના ડાળો હાલ્યો જતા ડોંગરા ડાણા કે ને હાથિયા મૃગરા ઢોંડ ભાળિયા પ્રધેર માથે લાગે જા કેતારા કેતા ના બના. સપાગુર ગીત એવું છે કે મારી બાજુમાં ડુંગર તાબાનું ડોળિયા ગામ, મારું ગામ એટલે પૂજ્ય રમેશભાઈ ઓઝાનું ગામ દેવભૂમિ દેવકા. અમારા ગામમાંથી પણ ઘણા બધા બિરાજમાન છે. રાજુલા પ્રગણાના ઘણા બધા મહેમાનો બિરાજમાન છે અને કલાકારો પણ મોટા ભાગના અમારા પંથકના છે. જામકાથી અમારા કનુભાઈ સોલંકી બિરાજે. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ સમાજ એમનું ગૌરવ લઈ શકે. ખૂબ સારા સંતવાણી આરાધક છે. એવા જ અમારે કડિયાળીથી દીપકભાઈ વાઘેલા બિરાજે છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપ વધાવો છો. રિંકલબેન મકવાણા બોર્ડથી પધાર્યા છે, જોરદાર તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવ્યો. ક્રમશઃ હું બધાનો પરિચય આપતો જાય ધીરે ધીરે. ત્યારે શિવમ સાઉન્ડ સોળાજ અમારો સરસ મજાનો કંઠ આપના સુધી પહોંચાડે છે. આ વિસ્તારનું ગૌરવ એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યો. વાળ ઈ કરતો તો મૂળ ગણેશ મંદિર તરફ આપણે આગળ જવું છે. ત્યારે અમારી ડુંગર તાબાનો ડોળિયા ગામને ગીગા બાપુ બારોટ સમર્થ ભાતી કવિ ઈ સપાકરો જ્યાં સુધી ડાયરામ ન બોલી ત્યાં સુધી મજા નથી આવતી. અને નાના નાના છોકરા કે સાંદા તોલિયા પાંદા લેવલ તો ગાવ જ છે, નકર હું ભણવા નહીં જાઉં. છોકરા બધી સાહિત્ય બધી રાંધી વિશે સાહિત્યની સફળતા હું હોય ભલા મને. ત્યારે હાથ દોડ્યા પાંજરા વાળા આગળ લડતું બાગે જોતા બાગે બોલે ગામ જાપા થયા હાથ બાગે જેને જતા કહે જમ જાળા ઓછું પેડા જાના કરતા હાથ માન જતા છોટા જમેત્રા. સાનિધ્યમાં બેઠા હોય અને મર્દાનગીના ગીતો સંભળાવો તો એને મજા આવે સાહેબ. એની કૃપાનો વરસાદ વરસે આપણે. જો બાપ હાથ દ્રોડિયા પાંજરા વાળા હાકળાથી બાગ છૂટે બાગ બોલી ગામ જમલી હાથ પાડી અને છૂટા બે ગામ જાળા બચતા પેલા જાળા કરતા સમાન કરતા જો તમે ત્રાસ જાળા બાળા દેખ વાળા પેલા જાળા વાળા દેખ બાળ વાળા દેખ વાળા રંગ જાળા ભોજાળા ઉઠાળા વાળા 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 નોર ફાડ ફાડ જાળા બંધો ગારે બાગારાનો તો માર આવે છે. મારી યાર બધાય માર ઊંચા જ કરીને એકવાર બોલવાનું છે. મારી એવી વિનંતી છે આપને. અત્યારે તલવારનો સમય નથી, કટારનો સમય નથી, કલમનો સમય છે. આપણે કોઈને મારવાનો નથી. કાયદો પણ ના પાડે છે આપણને, પણ બે હાથ ઊંચા કરીને બધાય મારી યાર બોલવાનું છે. જ્યારે આવે ત્યારે અને ત્રણિયા પાંજરા વાળા હાંગળાથી બાગ સુજે બાગ બોલિયા બટાલિયા હાથ બાગ હાલા હાલા વેગો વાલા ભલા ગાલા વારે જગે મનો વાલા રંગે ગાલા
જેમના થકે મારે અહીં આવવાનું છે એવા અમારે નરેશભાઈ વાઢેર અમારા પાણિયાભાઈ છે. ગગન ગાણન કી ગાળી ઠાણ કી કોડિયા રોગ ડાણ કી મામલા હોરા ઘરે માર માર યન હનુ માતો ધોમ વાના લંગા ડાળા ગામા હાલા ઘરે હોંડા વાળા ગાળા કોડિયા વિછા ઓળદી ગામ નાવા લૂટવાન પડ ધાર મારે ધમરોડી વાળા કેરા એક મેક બંધ ગળા ખાલે ખાલા લગાર ઠાકરા વા ચંદના એન્ડ તરફ જ્યારે જવું છે ત્યારે કોઈ પણ માતાજીનું તમે સ્મરણ કરો, નામો અલગ અલગ હોઈ શકે પણ રૂપ સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પણ માતાજી તો બધા એક જ છે. એમ આપણે બધા વિદ્વાનો કહેતા હોય છે, સાંભળ્યું ત્યારે જય જય જગરાયાજી મહમાયાજી સુસી ગયાજી છાયાજી આવે સુજબાજી ન તવું સમાજે કરતું ના દેના હાજે મારે પ્રતિનિધિ દાજી નહીં રાજી ન વાહ માતાજી વાહ રાજી 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 એ બાબિયા જ્યારે બિરાજમાન છે ત્યારે આખે આખો તારો પરિવાર, આખો ઉડમડિયા ગામ, સમગ્ર આજુબાજુનો વિસ્તાર, સમગ્ર ગુજરાત, અમારું રાજ્ય, અમારો દેશ બધા કાયમને માટે રાજી રહે એવી કંઈક આશીર્વાદના ધોધ વરસાવે, એવા કંઈક વરસાદ આશીર્વાદનો રોડો વરસાદ તારા ઉપર વરાયો ત્યારે જાડા યાસોડી વાદળા કાળા દોવળા અંબારી સોંપે દસે રોપે રાતી બાકા ઉછેલા ધરારી અંત મોરલા ઢીંગોરા ધારે વાહારી મંડાણી જ્યારે એક રાજા મેઘ રાજા મંડાણાય પાર પાણી વાળા એક ધારા પાટ લોડરા ગુગુમા ગાણા ગીતરા ધકોળા લાગા સાગરા મંડપ આયા જાનરા સમાજ ગીર હડમડિયા ગામના આંગણે બાબરા દાદાના ગઢ તરીકે જે સાનિધ્ય ઓળખાય છે, સમગ્ર હડમડિયા ગામ, બાબરા દાદા યુવક મંડળ એમના દ્વારા આયોજિત સંતવાણીનો સરસ મજાનો રૂડો કાર્યક્રમ આપની બધાની ઉપસ્થિતિ વાઢેર પરિવારથી લઈ અને 18 વર્ણ એ બિરાજમાન છે, પણ કોઈ ખોટું રૂડું નથી લગાડતો. પણ પહેલી વખત દાદાના સાનિધ્યમાં આવ્યો છું. મેં પહેલા કહ્યું અમારો નરેશ વાઢેર, અમારા ભાણુભા, અમારા દેવકા ગામનું ભાણિયાભાઈ છે, એમના થકી મારે દાદાના સાનિધ્યમાં આવવાનું થયું. એણે મને વાત કરી હતી, પણ જ્યારે દાદાના સાનિધ્યમાં આવ્યો ત્યારે એની મેળે દંડવત ઝુકાઈ જ ગયું સાહેબ, કુદરતી એની કંઈક કૃપા. અને આ પ્રજ્ઞાની અંદર ખાલી અહીંયા અંદર આવો તમે દરવાજાની અંદર એટલે નવી ઉર્જા તમને ક્યાંક કામ કરતું હોય એવું ન લાગતું હોય તો સાહેબ આ ડાયરા મૂકી દે. ખોટેખર કોઈ રોડું નથી બનાવતો. આ માતાજીના સોગંદ તમને દિલથી કહું, કોઈ દી ખોટા હમ ખાતો નથી. પણ દાદાનું એવું કંઈક સાનિધ્ય છે કે અહીંયા આવ્યા પછી ક્યાંક નવી ઉર્જા આપણી અંદર આવતી હોય એવું આપણને લાગે. નહીતર આ 21મી સદીમાં કોણ માને ભલા માણા? ઘડીક પહેલા જ અંદર વડીલો વાત કરતા હતા કેટલા દાદાની જેને પરચા તરીકે વાત કરશો તો નહીં સમાજ સ્વીકારે, પણ એ ઐશ્વર્ય તત્વની કૃપા કેટલી, એનો વરસાદ કેટલો વરહે છે એ તો હડમડિયા ગામની અંદર આવો તો ખબર પડે, બાકી બેઠા બેઠા ન ખબર પડે. બહારથી વાતો કરતો ભલા માણા. અને કાયમના માટે ગ્રામ્ય સંસ્કૃતિને અમે વાતો કરતા હોય કે જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય,
જ્યાં ઉકરડાના ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ મારા મનના મોટા હોય. વિનાયકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા અહીંયા ભળિયા હોય અને કાયમ મોજે ધર્યા હોય. જ્યાં હામ અહીંયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ઠેકા હોય, પણ દિલના ડેકા હોય. જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, આવો કંઈક ધરમને કાંઠે ધારો હોય, પણ વ્યવહાર હવનો હારો હોય. જ્યાં દણકુને ડચકારા હોય, જ્યાં ખોખારો ખાનારા હોય, જ્યાં ભાંભડા અને ભાંકારા હોય, પણ ગામડા શેર કરતા હારા હોય. મિત્રો, ગામડા શેર કરતા હારા હોય. એટલે વિશેષ દૂર દૂરથી પધારેલા તમામ મહાનુભાવો, તમામ મહેમાનોનું પણ અહીંયા આપ સમગ્ર કમિટી વતી આપને બધાને આવકારું છું. અહીંયાથી હું કોઈના નામ નથી લેતો, પણ સમગ્ર બાબરા દાદા યુવક મંડળ એમાં બધા જ આવી ગયા. બધા યુવાનો એમ કહે છે કે ભાઈ અમારે પાણીયાભાઈ વાત કરતા હતા, મને કે મામા અહીંયા અમારે કોઈ પ્રમુખ જેવું છે જ નહીં. જ્યાં પ્રમુખ થવાનું આવે ત્યાંથી ડખા શરૂ થાય. પ્રમુખ થવાની વાત આવે ત્યાંથી ડખા શરૂ થાય. એટલે અહીંયા બધા અમારા પ્રમુખ, એટલે દાદાના એક બાગના ફૂલડા બનીને જ્યારે આપણે બધા અહીંયા બિરાજમાન છે, ત્યારે ફરી વખત કે અહીંયા જેટલું આપને ભગવાને પરમાત્માએ દીધું હોય, આ દાદા કોઈનું રહેવા નહીં દે. ઋણ સાહેબ, જેટલું પરમાત્માએ દઈ શકાય એટલું આ સાનિધ્યમાં તમે આપજો. વિશેષ કોઈ વાત નથી કરતો, પણ અમારા ઉસ્તાદનો પરિચય આપવાનો રહી ગયો છે, એટલે આપને કહી દો કે સરસ મજાનું જેવો તબલું વગાડે, મને ખરેખર દિલથી મજા આવે એવા કિશનભાઈ ઉસ્તાદ સોલંકી, ભાઈ કશ્યપભાઈ અને ભાવદીપભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. એવા જ 2 મિનિટ ખમી જાવ બાપા, 2 મિનિટ ખાલી 5 જ મિનિટ લેવી છે, પછી મારે ગણેશ વંદના માટે વડીલને રજૂ કરવા છે. એવો જ સરસ મજાનો જો બેન્જો વગાડે છે, ધીરા ધીરા વગાડ કાળજામાં વાગે છે ટેરવા, એવા અમારે પ્રિન્સભાઈ ઝાલા, એમના જોરદાર તાળીઓના ગડગડાટથી પ્રિન્સભાઈને વધાવો. એવા જ સરસ મજાના મંજીરા જો વગાડે છે સંજય બાપુ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મંડપવાળા ભાઈઓથી લઈ, સ્વયંસેવક મિત્રોથી લઈ અને શિવમ સાઉન્ડ મેં પહેલાં કહ્યું, અને ઉપસ્થિત અમારા તમામ ગરિમામય કલાકારો, અમારા ભાઈ સરસ મજાનો ઢોલક વગાડે છે, દરેક રામદેવ મહારાજની બીજમાં પણ બિરાજમાન હોય. સંજયભાઈ ઉમેશભાઈ સોલંકી જૂની બાર પોટોળી, એમના તરફથી 5,100 રૂપિયા અહીં બાબરા દાદાને પાઘડી પહેરાવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બસ આવા થોડાક નામ આવી જતા આમાં હું ભલામણા ઘટે હે. અને એને 5,000 દીધા ને 500 રૂપિયા આપણે આપી શકાય ને 50 રૂપિયા પણ આપી શકાય ને તમારા તરફથી 5 રૂપિયા આવશે ને બાપા, બકાલા બેંકમાંથી બેનો કાઢશો ને, તમે તાર જે કાંઈ વધ્યા હોય, આ ઓલી નોટબંધી બંધ કરીને સાહેબ બધા કહેતા કે અમારી પાસે કેવું કાંઈ હરે ને હાવ ખખેરો ઘરને કે બધું ખાલી, એ બધા 2 લાખ રૂપિયા નીકળ્યા. બોલો, જે ના પાડતા હતા ને એની પાસે 2 લાખ રૂપિયા નીકળ્યા. તમારી પાસે જે કાંઈ પડ્યું હોય એ પણ બાપા જેટલું દઈ શકાય એટલું તમે પણ વરહતા રહેજો. અને ગ્રામ્ય સંસ્કૃતિની મજા આવી છે, દાદાનું ખૂબ રૂડું સાનિધ્ય મળ્યું છે. આપને બધાને અમે આખી રાત આનંદ કરાવવાનો છે. દાદાનો રાહડો પણ એક મેં લખ્યો છે એની કૃપાથી, એ પણ આપને બીજા રાઉન્ડમાં હું સંભળાવીશ. આમ તો ટાઈટ હવે ધીરે ધીરે આવતી છે. ગયો શિયાળા ગયો ને બેનો બેઠા મને યાદ આવી ગયું, તે ગયા શિયાળાની મેલપા કડકડતી ટાઈટ ને એક લગ્ન હતા, એટલે ગામડાના બેન ને શેરના બેન મળ્યા. ગામડાના બેને શેરના બેન ને કીધું, એ કે હે બેન તમે શેમાં આવ્યા? એટલે શેરના બેને કીધું એકચ્યુઅલી હું તો થારમાં આવી છું. થાર ગાડી. ગામડાના બેન ને બિચારાને થારમાં ખબર ન પડે, એ કે હું ઠારમાં આવી પણ ઠરી ગઈ બેન, એ ઓલો ઠાર કે. એટલે શેરના બેને કીધું કે મને તમારા પાસે એકચ્યુઅલી ગોવા ફરવા લઈ જવાના છે. એ કે મને તારો ભાઈ મોવા લઈ જાય તો એ ઘણું બેન ગોવાની ક્યાં કરસ તું. એટલે આપણે આખી રાત લહેર કરવાની છે. તમને દાદાના ઇતિહાસથી લઈને જે કાંઈ મને આવડતું છે ગાલા ગેલા આપણે દાદાને કાઢવાના છે, અને બહુ લહેર કરવાની છે. આખી રાત આનંદ જ કરવાનો છે. દાદાના રૂડા ગુણગાન ગાવાના છે. આ એક જણો વેવાળ કરવા ગયા ને તો 5-10 દિવસ પછી પાછા આવ્યા, એટલે સામે વાળાએ પૂછ્યું ગરદણી, એ કે હે બેન બીજું ઠીક છે પણ તમે વેવાળ કરવા ગયા માણા કેવા મળ્યા એ તો કયો? એ કે આપણી જેવા. એ કે તોય કર્યું? આપણે કેવા છે નહીં ખબર હોય. આ બધા એક લીટીના જોક છે. અને અત્યારે કેવી કન્ડિશન થઈ ગઈ, ગમે ત્યારે તમે માગું લઈને જાઓ ને એટલે તરત એમ કે અમારો હમણાં વિચાર નથી. હે તમારો વિચાર ક્યાંથી આવશે? અમારા ભાઈ 30-35 વર્ષ છે, અમારો વિચાર છે, તમારો શું કામ નથી? આરવાર તમને કહી દો, ગામડાવાળા અહીંયા માગું લઈને ગયા, એટલે
ગરદણે કીધું એ કે મારી દીકરી દે બીજું ઠીક, પણ તમારા શહેરમાં કાંઈ ખરું? એ કે હા, શહેરમાં મોટો જબર બંગલો છે અમારો. તો કે એમને પણ આમ રાજકોટ જેવા શહેરમાં કાંઈ ખરું? તો કે રાજકોટમાં મોટો જબર બંગલો છે. તો કે પણ આમ કઈ સોસાયટીમાં? સારી સોસાયટીમાં. બસ કે તમારું મકાન છે અમારે નેવા પડે. ઓલો કે અમારે કેવું કાંઈ કાકા, એ કે ગાંડા તારે ન હોય ભલામણ અમારે થોડું હાલી હું નીકળ્યો. તારે કાંઈ મળે ને અમારી પાસે લેવું? હે, તારે હોય તો અમારે હોય, પણ વિશેષ કાંઈ રજૂઆત નહીં કરતા. કનુભાઈ સોલંકી જે આપના સમાજના છે અને ખૂબ સરસ મજાનું એમનું રૂડું નામ છે સંતવાણીના આરાધક તરીકે. ત્યારે કનુભાઈ સોલંકીને વિનંતી કરું ગણેશ મંદિરના માટે વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપરાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનાય સૂત્ર યજ્ઞ વિભૂષિતાય ગણનાથ નમો નમસ્તે એવા હોનાની હુંડવાળા ગરવા ગણને વિનંતી માટે એમના આહવાન માટે કનુભાઈને વિનંતી કરું જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવેલો. બીજા રાઉન્ડમાં આપને હું હાસ્યથી લઈને દાદાના રાહડાથી લઈને મારે જે કાંઈ સંભળાવવાનું છે, પણ અમારા સંતવાણીના ડાયરાના નિયમ પ્રમાણે પેલું ગણેશ વંદનાથી કોઈ પણ કાર્યક્રમ શરૂઆત થતો હોય છે. નગડિયા પરિવારની આવતી 9 તારીખે 3 માનતાઓ છે, એટલે બધાએ મહેમાનોને અહીંયા 9 તારીખે પધારવા માટે નગડિયા પરિવાર તરફથી ખાસ આમંત્રણ છે. આ પરિવારને પણ જોરદાર તાળીઓના ગડગડાથી વધાવ્યો. હા, એટલે આપણે આખી રાત લેર કરવાની છે. ફરી વખત મેં કીધું એમ પરમાત્માએ ક્યાંક દીધું હોય તો અહીંયા વરહતા રહેજો. શ્રી કનુભાઈ સોલંકી.